નમસ્કાર, હું ચિરાગ. TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. ગુજરાતમાં તેમનો 2 દિવસનો પ્રવાસ છે. એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ભાજપના નેતાઓ પદાધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ખાસ વિજય રૂપાણી તેમને લેવા માટે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત અત્યંત મહત્વની એટલા માટે છે કેમ કે અધ્યક્ષ બન્યા પછી જેપી નડ્ડાની આ પહેલી મુલાકાત. વિજય રૂપાણીએ જેપી નડ્ડાને આવકાર આપ્યો હતો. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, શું છે વધુ વિગતો? રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની વરણી થઈ અને પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની વરણી થયા બાદની આ પહેલી મુલાકાત છે. સૌથી મહત્વની વાત એ છે કે આજે ન માત્ર મંત્રીઓ પરંતુ જે કોર કમિટીના સભ્યો છે, કોર કમિટીના સભ્યો સાથે પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રી અને સંગઠનના હોદ્દેદારો સાથે 2 કલાકની બેઠક બોલાવવામાં આવી છે. સાથે સાંસદોને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કામગીરી, સરકાર અને સંગઠનની વચ્ચેનો સંકલન, તાલમેલ સહિતના અનેક મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરવામાં અહીંયા આવશે. સૌથી મહત્વની વાત છે કે હંમેશા જોવા મળતું હોય છે કે જે સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ હોવું જોઈએ અથવા તો કેન્દ્રની યોજનાઓ જે રીતે સંગઠન દ્વારા દેશી જવી જોઈએ એમાં હંમેશા સવાલો ઉભા થતા હોય છે, ક્યાંક ને ક્યાંક ઉણપ છે જોવા મળતી હોય છે. તો આ તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. તેની સાથે સોશિયલ મીડિયાની જો વાત કરવામાં આવશે, સોશિયલ મીડિયા દ્વારા કેવા પ્રકારના કેમ્પેઇન ચલાવવામાં આવે છે, તો સોશિયલ મીડિયા દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે, તો આ સહિતના તમામ જે મુદ્દાઓ છે, ખેડૂતોનો પ્રશ્ન હોય કે પછી શિક્ષણ જગતનો પ્રશ્ન હોય, લગભગ રાજકીય સાંપ્રત અને વર્તમાન પરિસ્થિતિઓ પર આજે વિગતવાર ચર્ચા થશે. અને સૌથી મહત્વની વાત એ પણ છે કે પ્રદેશની ટીમ હજુ જાહેર થઈ નથી. પ્રદેશની ટીમને લઈને પણ ચર્ચા થાય તેવું લાગી રહ્યું છે. જી, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ.